એટલે મેં 2 વર્ગ એટલે કીધા. 2 વર્ગ કેમ કીધા મેં? એક વર્ગ કીધો કે જે સાવ નિમ્ન મધ્યમ વર્ગ નહીં પણ એકચ્યુઅલી ગરીબ વર્ગ છે. એ કેવો વર્ગ? હવે હમણાંનો દાખલો, હમણાં એટલે 2 દિવસ કે 3 દિવસ પહેલાનો દાખલો છે. અહીંયા બાવળામાં, આપણે અમદાવાદથી બાવળામાં એક ઓરડી એટલે જે તને ખબર છે લેબર વર્ક ને બધું કરતા હોય, કોઈ ને કોઈ કંપનીમાં કામે જતા હોય, અને નાનકડી એવી ઓરડીમાં એ લોકો એકારે ઘણીવાર 1, 2, 3, 4 જણા આવી રીતે રહેતા હોય ને ઘણો એકલો એક માણસે રહેતો હોય. એવી ઓરડીમાં નાનકડી એવી રહેતા એક યુવકનું એટલા માટે છરીથી એને મારી નાખવામાં આવ્યો. બાજુમાં રહેતા એક માણસ છે જે બિલકુલ કામ ધંધા વગરનો હતો, નવરો હતો, વ્યસની હતો, દારૂ અને ડ્રગ્સ બંને કરતો. તો હવે ગરીબ માણસ કયું ડ્રગ કરી શકે? કઈક તો છે ને, છે. સાંભળ, અને એ માણસ શું કામ મારી નાખો ખબર છે? પેલા બાજુમાં જે નવરો અને ડ્રગી હતો છે કે તારી ઓરડીમાં તું મ્યુઝિક જે છે ઓલું બ્લુટૂથ સ્પીકર આવે તો હું પાસે હોય અત્યારે તો બધા સસ્તા થઈ ગયા. એ બ્લુટૂથ સ્પીકરથી તું વોલ્યુમ મોટું રાખીને મ્યુઝિક કેમ બગાડતો હતો? એમાં સાહેબ દોડતી. કોને માર્યો ખબર છે? જે રહેતો તો એ ન માર્યો, જેનો માલિક હતો ઓરડીનો એને બબાલ કરીને ઈ આવ્યો ને એને ઓલા એને છરી મારી દીધી. ઓલો જે માણસ 1 વર્ષથી એની પાસે કોઈ કામ નથી, ધંધો નથી, અને નશો કરવા સિવાય કોઈ કામ કરતો નથી. તો આ વર્ગ જે છે જેની પાસે પૈસા નથી એ પણ ડ્રગ્સનો કન્ઝ્યુમ કરી રહ્યો. માય પોઈન્ટ ઇઝ ધેટ. સમજાય? એટલે ડ્રગ્સમાં કેવું છે કે સૌનો સાથ છે ને સૌનો સહકાર છે ને સૌને સ્વીકાર છે. એ પ્રકારનો ડ્રગ્સ એટલે સૌનો વિકાસ છે પાછો. એમાં સૌનો પાછો વિકાસ છે. સવાલ જ નથી કોઈ જગ્યાએ. હવે વિચાર કર કે એની પાસે કયું ડ્રગ્સ હશે જે માણસ રોજ કન્ઝ્યુમ કરતો હશે? અને લખેલું એનાથી વિશેષ મોરલ ઓફ ધ સ્ટોરી, મ્યુઝિક બહુ લાઉડ ન વગાડવું. આપણે પેલા તો ઈ સમજવાનો પ્રયત્ન કરીએ. મયુરને હું સમજીએ છીએ મેહુલ, એટલે એમાં લાઇટર નોટ કે મ્યુઝિક બહુ લાઉડ ન વગાડવું. કોઈ કે ધીરું કરો, ધીરું કરી નાખવું, તો અંદર જઈને રૂમમાં જઈને વગાડવું, બહાર ન વગાડવું. અને બીજું કે આ સમાજ આખો આ થઈ રહ્યો છે, આમાં કોની કુકરી ક્યારે છટકે, કોણે અને કુકરી છટક એટલે કુકરી ક્યારે છટકે છે? કુકરી ક્યારે છટકે છે કે તમારું, તમે જે કીધું ને કે એડ્રીનાલિન રશ અને બ્રેન ના જે તમારા જે તત્વો, જે મગજના તંતુઓ એક્ટિવેટ થાય છે એને કારણે. હવે આમાં શું છે, સમજવા જેવી ચીજ છે કે સિગરેટ છે ને, સિગરેટનો સેલ્સ ઇટ ઇઝ કનેક્ટેડ વિથ ધ સ્ટોક માર્કેટ ઇન્ડેક્સ, કે સ્ટોક માર્કેટ સેન્સેક્સ નીચે હોય ને ત્યારે સિગરેટનો સેલ ઉપર જાય, કારણ કે માણસ વિચારતો બંધ થઈ જાય શું કરવું, એટલે એ બહાર જઈને સિગરેટો પીવે, સિગરેટો ફૂકે, અને એના જ્ઞાન તંતુઓ થોડાક એક્ટિવેટ થાય, પછી એને એમ થાય કે આમાં સ્ટોપ લોસ કરીને નીકળી જાવ ને આમાં બીજી જગ્યાએ ક્યાંક ઘા મારું. એટલે સિગરેટ એક એવી વસ્તુ કન્સિડર કરવામાં આવે છે કે જ્યારે સ્ટોક માર્કેટનો ગ્રાફ ડાઉન હોય ત્યારે સિગરેટનો સેલ્સ ઊંચો હોય. સિગરેટ કંપનીના જો સતત સ્ટોક માર્કેટનો ગ્રાફ ડાઉન જતો હોય તો સિગરેટ કંપનીના શેર્સમાં ઇન્વેસ્ટ કરવું, જેથી કરીને તમને રિટર્ન્સ બહુ સારા મળે એ પીરિયડ પૂરતા. એટલે આ જ વસ્તુ હવે ડ્રગ્સ તો લીગલાઇઝ નથી. બીજું, જે ઇકોનોમી આ ચાલી રહી છે એક આખી એવી ડાર્ક ઇકોનોમી છે, એમાં વેપન્સ ઇકોનોમી સમાયેલી છે, એમાં ટેરરિઝમ છે, બધું છે. કારણ કે આપણે જોઈએ છીએ ને ટેરરિઝમ એ કેવી રીતના ચાલે છે. એટલે જે અમુક જગ્યાએ તો આપણે જોયેલું છે કે ફર્નિચરના જે ઓલા પાયા હોય, ફર્નિચરના પાયાની અંદર ડ્રગ્સ નાખવામાં, પછી ફર્નિચર એક્સપોર્ટ થતું હોય કન્ટેનર્સમાં. લાગે ફર્નિચર, પણ ફર્નિચરના પલંગના પાયા હોય કે સોફાના પાયા, એની વચ્ચે હોલું કરીને ડ્રગ્સ નાખીને, જે એક જમાનામાં મચ્છી માનેમાં જે રીતના ગુજરાતના દરિયાકાંઠે મચ્છી તમે કાપો તો એની અંદરથી ચરસના અને હશીશના જે પેકેટ્સ નીકળતા, હીરાની લુરકીઓ નીકળતી, એ રીતનું આમાં થઈ ગયું છે. એટલે અને બીજું હવે શું થઈ ગયું છે કે હવે આ જે પોલીસિંગ ને બધું વધ્યું છે, એમાં બધી સિન્ડિકેટ્સ કે કાર્ટેલ્સ કે જે એ લોકોએ નક્કી કર્યું છે, જે હું જે શિફ્ટ જોઈ રહ્યો છું ને આ છે કે ઈ જેને એક્સટેસી ડ્રગ્સ અને જે મેન્યુફેક્ચર્ડ સિન્થેટિક ડ્રગ્સ જે કરી નાખ્યા છે ને, એને જે રીતના એટલું પાવરફુલ ને ડેન્જરસ બનાવી દીધું છે, એ સમાજ માટે ડેન્જરસ છે અને એ ખતરનાક. એટલે આમાં શું થયું કે માલ ઉતરી ગયો કોઈ એવા દરિયા કાંઠે, પછી ત્યાંથી ફેરી થઈ ગયો, નજીકના કોઈ કારખાનામાં વયો ગયો, ત્યાંથી પછી ગોળીઓ સ્વરૂપે બની ગયો, તમે પકડી જ ન શકો એનો ટ્રેસ. અને આ ખતરનાક છે. તમે જે વાત કરી ને કે ભાઈ માણસોની ક્યારે ચાકરી છટકે છે, શું થાય છે, એ આ છે ને આ ખતરનાક છે. આ ઝોમ્બી તરફ પંજાબ તમે જુઓ, ક્લાસિક એક્ઝામ્પલ છે. ઉડતા પંજાબ તમે ફિલ્મ જુઓ, કયા પ્રકારની બનાવી છે.
અનુરાગ કશ્યપ એ એક્ઝામ્પલ છે કે કઈ દિશામાં આ બધું જઈ રહ્યું છે. ફિલ્મ સ્ટાર, સ્પોર્ટ્સ સ્ટાર, નાના મજૂર, ખેતર કામ કરતા મજૂર એટલા સ્ટ્રેસમાં જીવે છે આજકાલ. અને વર્સ્ટ પાર્ટી છે મયુર, આ શું કામ વધશે? હું એઝ અ બિઝનેસ જર્નલિસ્ટ અગેન કહી રહ્યો છું, કારણ કે નોકરીઓ નથી, મોંઘવારી છે. આ પરિસ્થિતિમાં આ સ્ટ્રેસ સહન કરવા માટે નોકરીની હા, હોય, પણ મોંઘવારી. એટલે એમાં ઈ શોષણની ઇકોનોમી આખી ચાલુ થશે. એમાં જ શોષણની ઇકોનોમી આખી ચાલુ થશે. જેની પાસે આવા માણસો જે હશે, આવાને જે આ બેઝિકલી વિચારી નથી શકતા ને, જીવતી લાશો છે. આપણે ડ્રગ્સ વાળાની વાતો કરીએ છીએ, નાના મોટા જે કઈ. આજે જે પ્રકારના લોકો આજે મોટા કડદામાં ફસાયેલા છે, મોટા જે બધા કોર્પોરેટ અફેર્સ પ્રેસિડેન્ટ ને ડિરેક્ટર કોર્પોરેટ અફેર્સ ને લોબિસ્ટ ને, આ બધા શું છે? આને એક પ્રકારની આ કિક જ છે કે ઇન્ફોર્મેશનની દલાલી કરવી, પાવરમાં ગેમ્સ રમવી, એ નથી જીવી શકતા આના વગર. એટલે આ એક પ્રકારની કિક છે ને. પછી એ લોકો લાચાર થઈ ગયા છે, એ જીવતી લાશો છે, એમાં જીવતી લાશો છે, આ નાના લેવલે છે. અને આનો ઉપયોગ બધી જગ્યાએ થશે. એટલે જે સૌથી ખતરનાક કોમ્બિનેશન કે કસ્પ ઉપર આખી આજે દુનિયા આખી ડેટ એમ કે છે કે દુનિયા આખીનું ડેટ છે, તો દુનિયા આખીનું ડેટ કેની સામે છે? ભારતની તમે પૃથ્વીનું આખું ડેટ લ્યો તો પૃથ્વીએ જે દેણું કર્યું છે એ કેની સામે કર્યું? પૃથ્વીની સામે જ કર્યું છે. ત્યાંના જ માણસોની સામે ત્યાંના જ માણસોએ દેણું કર્યું છે. તો ઈ જે દેણામાં ફસાયેલા છે, ઈ કયો વર્ગ છે? ઈ કચડાયેલો ને નાનો વર્ગ છે. અને ઈ હજી દેણામાં ફસાઈ રહ્યો છે, ઈ નીકળી નહીં શકે આમાંથી. એટલે ઈ આવા લતે ચડશે, આવા બધામાં ચડશે, અને પછી અલ્ટિમેટલી ઓબ્વિયસલી જે સમાજની જે વ્યવસ્થા છે એમાં આ બધું થશે. આનો કોઈ એટલે જે ઓલું કે છે ને કે જે કલિયુગમાં જે નેરેટિવ આપ્યો છે કે જે સાયન્ટિફિકલી જે કહેવામાં આવે છે કે ડિસઓર્ડર ઇન ટુ ધ સિસ્ટમ either remains constant or it increases. એટલે વ્યવસ્થામાં જે અવ્યવસ્થા છે, કાંઈ અચળ છે ને કાંઈ વધશે, એ ઘટશે નહીં. આ ઈ દિશામાં જઈ રહ્યું છે. બહુ સાચી વાત કરી દોસ્ત. અને સમય આપણે અડધી કલાકનો રાખેલો નિશ્ચિત, એટલે આપણે આને વિષયને લંબાવતા નથી. પણ એક વાસ્તવિકતા જે તમારે આપણે સૌએ પરિચિત થવું જોઈએ એટલી જ છે, જે હિમાંશુએ વાત કરી અત્યારે, કે આ બહુ હલકામાં કોઈ લેવાની ભૂલ ન કરવી. એને એક આંકડો આપ્યો, એ વિચારીને હું થોડોક અંદરથી અત્યારે કાપી ગયો કે જો 1 ગ્રામ કોકેન કોઈ આ દેશમાં 140 કરોડના દેશમાં હેરોઈન જે ગણો 7 કરોડની વેલ્યુ હેરોઈનની છે, કોકેન એના કરતા કોસ્ટલી છે. હા, એટલે હેરોઈન તમે ગણો, પણ જો એ 10 કરોડ લોકો આવડા મોટા દેશમાં તો કન્ઝ્યુમ કરતા, તો ઇકોનોમી શું થયા? અને એ પૈસો ક્યાં જતો હશે, એ પૈસાનું શું થતું હશે? વિચારવાથી ખાલી મગજના ખૂંટા હરી જાય એવું છે.